રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મોત થયું છે। હિંમતનગર સિવિલમાં 3 વર્ષની બાળકીનું મોત થયું। શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકીને દાખલ કરવામાં આવી હતી। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી શંકાસ્પદ કુલ 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે। તો આજે વાયરસ છે તે ધીરે ધીરે બાળકોને મોતના મુખમાં ધકેલી રહ્યો છે અને એક બાદ એક બાળકોના મોત થઈ રહ્યા છે। શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકીને દાખલ કરવામાં આવી હતી અને તેનું મોત થયું છે। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી શંકાસ્પદ કુલ 6 બાળકોના મોત થયા છે। તો આજે વાયરસ છે ચાંદીપુરા તે બાળકોનો ભોગ લઈ રહ્યો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે એક બાદ એક બાળકોના મોત થઈ રહ્યા છે આ વાયરસના કારણે, મહત્વની વાત એ છે કે આને રોકવા માટે કઈ કઈ તૈયારીઓ થઈ છે અને કઈ તૈયારીઓ થવાની બાકી છે? વાત કરવામાં આવે તો હિંમતનગર સિવિલમાં જે 26 જુલાઈ બાદ ચાંદીપુરમ જે કેસ હતા કેસ નોંધાવા લાગ્યા હતા। અત્યાર સુધીમાં 8 કેસ જેટલા નોંધાયા છે, જેમાં 8 કેસમાંથી 6 ના મોત થયા છે, જ્યારે એક સારવાર લઈને ઘરે સાજો થઈને ઘરે ગયો હતો ત્યારે એક સારવાર હેઠળ છે। આમ ટોટલ 8 કેસ આવ્યા હતા। 8 કેસમાં જે 6 ના મોત થયા છે તેમાંથી જે 5 છે 5 નેગેટિવ રિપોર્ટ છે, જ્યારે એક પોઝિટિવ રિપોર્ટ છે। હવે જે આરોગ્ય વિભાગ અને સિવિલ વિભાગ જે સારવાર કરી રહી છે એ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને સારવાર કરી રહ્યો છે। ત્યારબાદ જે મૃત્યુ પામ્યા બાદ તેનો રિપોર્ટ આવતો હોય, રિપોર્ટ નેગેટિવ આવતો હોય છે, એટલે હવે આ રોગ કયો છે તે પણ તપાસ થવું જરૂરી છે, જેને લઈને આ જે મોતનો આંકડો છે મોતનો આંકડો અટકી શકે। જી આભાર શૈલેષ, માહિતી આપવા બદલ। તો હિંમતનગર સિવિલમાં 3 વર્ષની બાળકીનું મોત થયું છે। શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકીને દાખલ કરવામાં આવી હતી। એક બાદ એક જીવ જઈ રહ્યા છે બાળકોના। તો લક્ષણોની વાત કરીએ, રોગની શરૂઆતમાં બાળકને અચાનક તીવ્ર તાવ આવે છે। આ લક્ષણો ખાસ યાદ રાખવા જેવા છે। તાવ બાદ સતત ઝાડા ઉલટી અને શરીરમાં ખેંચ આવે છે, ત્યારે આ લક્ષણો જણાય તો ચેતી જજો। બાળક અર્ધબેભાન કે સંપૂર્ણ બેભાન પણ થઈ શકે છે। આમાંથી કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। લક્ષણો દેખાતા તુરંત જ બાળકને સારવાર આપવી ખૂબ જ જરૂરી છે। ત્યારે 24 થી 48 કલાકમાં સારવાર ન મળે તો બાળકનું મોત પણ થઈ શકે છે। જો આ લક્ષણો જણાય તો 24 થી 48 કલાકમાં જ સારવાર આપવી પડે। સેન્ડ ફ્લાય નામની માખી કરડવાથી આ વાયરસ ફેલાય છે અને જે જગ્યાએ ગંદકી હોય ત્યાં આ માખીનો ઉપદ્રવ હોય છે। આ ઘાતક માખીઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દેખાતી હોય છે અને ત્યાં કે જ્યાં ગંદકી વધારે હોય, કાચા ઘરોની દિવાલોની તિરાડ અને છિદ્રોમાં આ માખી જોવા મળે છે। તો ઘરોની તિરાડો અને છિદ્રો પૂરી દેવા જોઈએ। ભેજયુક્ત લીંપણવાળા વાતાવરણમાં માખી જોવા મળતી હોય છે, એટલે ખાસ કરીને ગામડાઓમાં આ જે વાયરસ છે તે વધુ ફેલાય છે। આવી જગ્યાએ જ આ ચેપ ફેલાવતી માખીઓ ફૂલે ફાલે છે અને વાયરસ ફેલાય છે। તો પંચમહાલમાં ચાંદીપુરમથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું છે। ગોધરાના મણિપુર ગામના 1 વર્ષના બાળકનું મોત થયું। ચાંદીપુરમના લક્ષણ દેખાતા પહેલા ગોધરા ખસેડાયો હતો અને અમદાવાદ લઈ જતા સમયે રસ્તામાં જ તે મોતને ભેટ્યો। આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આરોગ્યની ટીમે 300થી વધુ સેન્ડફ્લાય માખીઓ પકડી પાડી છે। આ જે સેન્ડફ્લાય માખીઓ છે તે ગામડાઓમાં વધુ જોવા મળતી હોય છે અને લીંપણવાળા જે ઘરો છે તેની આસપાસ આ માખીઓ વધુ હોય છે અને જે તિરાડો હોય ઘરોમાં તેમાં માખીઓ છુપાઈને રહેતી હોય છે અને આ માખીના કારણે આ વાયરસ ફેલાતો હોય છે। ચાંદીપુરમથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત થયું। જિલ્લામાં અત્યાર સુધીમાં 2 કેસ ચાંદીપુરમ પોઝિટિવ આવેલા છે અને આ બંને બાળકોના મૃત્યુ થયેલા છે। તાજેતરમાં ગોધરા તાલુકાના મણિપુર ગામમાં 1 વર્ષના બાળકને એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસના ચિહ્નો જણાતા એને GMERS ગોધરાથી બીજે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે રિફર કરતા એ બાળકનું રસ્તામાં મરણ થયેલ છે।